જિલ્લા મોઢેરા ગામની અંદર ચોરીના વધતા બનાવોને લઈને વેપારીઓ અને ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। એક જ રાતની અંદર 4 દુકાનો અને એક મકાનના તાળા તૂટ્યા, જેમાં પોલીસ સ્ટેશનથી નજીક જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે। આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનો અને વેપારીઓએ ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને હલ્લાબોલ કર્યું અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ગ્રામજનોનું કહેવું કંઈક એવું છે કે મોઢેરામાં ચોરોને પોલીસનો કોઈ જ ખૌફ નથી, જેના કારણે ચોરીના બનાવો વધી રહ્યા છે। આ ઘટનામાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ 2 મહિનાની અંદર આ બીજી વખત ચોરી થઈ। પહેલી વખતે 6-7 મકાનો તૂટ્યા હતા, જગ્યાએ દુકાનો તૂટી હતી। આજે બી એ રીતે જ પરિસ્થિતિ છે સાહેબ। સાસવારે નાના માણસોના આવી દુકાનોમાં ચોરીઓ થાય, નાના પૈસા ઓછા પૈસાથી વેપાર કરતા હોય અને આવી રીતે ચોરીઓ થાય તો શું કરવાનું સાહેબ? અને કોઈ કાયદેસર કોઈ કાર્યવાહી થતી જ નહીં આ પોલીસ સ્ટેશનોમાં। મોઢેરા ગામમાં પોલીસ સ્ટેશનની હદમાં વારંવાર દુકાનો અને ઘરો તૂટે છે, એની રજૂઆત કરવા માટે થઈને અમે સરઘસને રેલી કાઢી ને એ પ્રમાણે અમે મોઢેરા પોલીસ સ્ટેશને લખાવા ગયા હતા। કેટલી દુકાનો તૂટી? દુકાનો એક ઘર તૂટ્યું, 5 દુકાનો તૂટી અને આ ચોરી વારંવાર સાસવારે ચાલુ જ રહે છે। પેટ્રોલિંગ પોલીસ કરતી નથી અને હોમગાર્ડ હોતા જ નથી।